સાંભળ્યું છે આનું તમે કઈ યુનિક બનાવીને કઈ ખવડાવો છો? આપણે આનો પોટેટો ટીસ્ટર બનાવીએ છીએ આપણે. એવું છે? હા. તો બનાવો તારે. ઓકે. સૌથી પહેલા આપણે આનો એક હોલ પાડી લઈશું. હોલ અચ્છા. પાડીને આપણે એક સ્ટીક આવે છે. હા. સ્ટીક આપણે અંદર નાખીશું. હા. આ સ્ટીક નાખ્યા પછી આપણે આને મશીનમાં નાખીશું. મશીનમાં આવી રીતે આપણે ફિટ કરીને લોક કરી દઈશું. હા. પછી આપણે ગોલ ગોલ ફરાવશું. બરાબર. આ ગોલ ગોલ થયા પછી આપણે અને અંદરનું પાણી કાઢી લઈશું. બરાબર. પાણી કાઢ્યા પછી આપણે ઊંધું કરીને સ્પાઇરલ કરશું આપણે. બરાબર. આ સામાં ડીપ કરો છો તમે? હવે આપણે આ કોર્નફ્લોર છે, મેદો છે, હા, એમાં આપણે ડીપ કરીશું આને. બરાબર. ડીપ કર્યા પછી હવે આપણે એને તેલમાં ફ્રાય કરીશું. ફ્રાયનો ટાઈમિંગ 3 થી 4 મિનિટ. 3 થી 4 મિનિટ. કેટલા પ્રકારની તમારે ત્યાં પોટેટો ચિપ્સ બનાવો છો? મારે 5 પ્રકારના પોટેટો ટીસ્ટર છે. અચ્છા. હા, એક પેરી પેરી મસાલો વાળો છે, એક માયોનીઝ વાળું છે, એક ચીઝ વાળો છે, એક તંદૂરી વાળો છે અને ચીઝ તંદૂરી વાળો છે. આપણું ફ્રાય થઈને રેડી થઈ ગયું છે. અચ્છા. હવે આના આપણે સ્પેશિયલ મસાલો જે છે એ આપણે એમાં એડ કરીશું. બરાબર. મસાલો શાનો રહેશે? મસાલો પેરી પેરી મસાલો રહેશે. અચ્છા. હા. આ શું શું નાખો છો આપણે? હવે આપણે આમાં પહેલા ચીઝ એડ કરીશું. અચ્છા. એના પછી શું આવશે? એના પછી આપણે ઉપર તંદૂરી એડ કરીશું. આપણું ચીઝ તંદૂરી બનીને રેડી થઈ ગયું છે. અને ખાવા માટે ક્યાં આવવું પડશે આપણે? આના ખાવા માટે તમારે સ્પેશિયલ સુરસાગર આવવું પડશે. સુરસાગર આવવું પડશે. મ્યુઝિક કોલેજની બહાર તમને આવવું પડશે. અચ્છા.